હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓકે. બલ્બ આવે છે, એ બલ્બ જે છે એને જોડેલા હોય શ્રેણી કે સમાંતર જોડાણની અંદર, તો આપણને પ્રશ્ન પૂછાય છે નીટ અને JEE માં કે ભાઈ કયો બલ્બ સૌથી વધારે પ્રકાશિત થશે, કયો બલ્બ સૌથી ઓછો પ્રકાશિત થશે. તો એ બધા પ્રશ્નોના જવાબ આપણે બહુ જ ટ્રિકી રીતે આપીશું કે જેની અંદર 30 સેકન્ડની અંદર આન્સર આવી જશે. તો એ રીતે આપણે ભણીશું. તો ચેનલ પર જે પ્રથમ વખત આવ્યા છે તે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકોન જરૂર દબાવો જેથી બધા જ વિડીયો અમને મળી રહે. હવે જો મિત્રો, આપણી પાસે એક સરસ મજાનું એક પરિપત્ર આપેલું છે અને આપણને ક્વેશ્ચન કે છે કે આ જે 3 ઓમેગા અવરોધ છે, આ 3 ઓમેગા અવરોધમાંથી આ 3 ઓહ્મ અવરોધમાં જમા થતી ઉર્જા શોધો. આ 3 ઓહ્મ અવરોધમાં જમા થતી ઉર્જા શોધો t બરાબર 3 સેકન્ડની અંદર. અને બીજો પ્રશ્ન કે છે કે આ સમગ્ર પરિપથની અંદર 3 સેકન્ડની અંદર કેટલી ઉર્જા જમા થાય છે. ક્લિયર? તો પ્રશ્ન સમજ પડી ગઈ હશે કે આ પરિપથમાંથી જે બધા અવરોધો આપેલા છે એમાંથી 3 ઓહ્મના અવરોધમાં 3 સેકન્ડની અંદર કેટલી ઉર્જા જમા થશે અને 3 સેકન્ડમાં સમગ્ર પરિપથમાં કેટલી ઉર્જા જમા થાય છે. તો મિત્રો હવે શું જુઓ, સૌપ્રથમ તો તમારી પાસે વોલ્ટેજ આપેલા છે અને 3 રેઝિસ્ટન્સ આપેલા છે. તમને ઉર્જા પૂછે છે અને ઉર્જાના સૂત્રની અંદર તમારે આ 3 ઓહ્મનો જે અવરોધ છે એમાંથી પસાર થતો કરંટ તો શોધવો જ પડે. તો આપણે જે છે એ બેટરીમાંથી કેટલો કરંટ પસાર થાય એ શોધવું પડે ને. અને કરંટ શોધવા માટે તમારે આનું સમતુલ્ય રેઝિસ્ટન્સ શોધવું પડે. હવે સમતુલ્ય રેઝિસ્ટન્સની અંદર તો આપણે બહુ જે છે એ પ્રેક્ટિસ કરેલી છે, તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો આપણે લખી શકીએ કે ઉપરોક્ત પરિપથનો સમતુલ્ય અવરોધ શું લખી શકાય? તો કે ઉપરોક્ત પરિપથનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? તો કે ધારો કે આ છે 2 ઓહ્મ છે, તો આ 2 ઓહ્મ શ્રેણીમાં છે પ્લસ આમની આ બે એકબીજા સાથે કેવા છે? સમાંતરમાં છે. તો 3 × 6/3 + 6 થાય કે નહીં? તો જુઓ હવે શું થશે? 2 + 18 9 9 2 18 2 + 2 4. તો આ સમગ્ર પરિપથનો જે રેઝિસ્ટન્સ છે મિત્રો એ 4 ઓમેગા છે. આમ આપણે મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો જો આ બંને સમાંતરમાં છે તો સમાંતરનું સૂત્ર ઉપયોગ કરી લીધો, એમની સાથે આ શ્રેણીમાં છે તો આપણે શ્રેણીનું સૂત્ર લખી દીધું અને તો ટોટલ રેઝિસ્ટન્સ થઈ ગયું ને ભાઈ, R ઇક્વિવેલન્ટ = 4 ઓમેગા. હવે જો ટોટલ રેઝિસ્ટન્સ આનો 4 ઓમેગા હોય તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? તો લખી શકાય કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I = V/I equivalent. R equivalent V કેટલા છે? 12, R equivalent 4. તો કરંટ કેટલો મળે છે? 3 એમ્પિયર. બરાબર? તો અહીંથી જે કરંટ નીકળે છે એમ નીકળે છે 3 એમ્પિયર નો. એ અહીંથી પસાર થાય. જો મિત્રો, અહીંથી પસાર થાય એટલે અહીંથી 3 એમ્પિયર નો કરંટ પસાર થાય એટલે 3 × 2 = 6. તો અહીંયા બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થઈ ગયો? 6 વોલ્ટેજ. બેટરીના ટોટલ કેટલા છે? 12 વોલ્ટેજ. અહીંયા કેટલો થઈ ગયો? 6. તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ તમને કેટલો મળે છે? 6 વોલ્ટ મળે છે. બંને સમાંતરમાં છે. સમાંતરમાં ગમે તેટલા અવરોધ હોય, વોલ્ટેજ ડ્રોપ કેવો મળશે? સમાન. તો હવે વોલ્ટેજ ડ્રોપ સમાન મળી ગયો તો હવે આમાંથી જે છે એ આપણે શું શોધી નાખીએ કે આમાંથી પસાર થતા કરંટ શોધી નાખીએ. ધારો કે આમાંથી પસાર થતો કરંટ I1 છે, આમાંથી પસાર થતો કરંટ I2 છે. આપણે તો ફક્ત આનું શોધવાનું છે ને, એટલે આપણે I1 શોધી નાખીશું. તો 3 ઓહ્મ માંથી પસાર થતો પ્રવાહ I1 બરાબર શું થશે ભાઈ? ધારો કે આને V' ગણીએ ને, બરાબર? તો V' / 3 રેઝિસ્ટન્સ. V' કેટલા છે? 6/3 બરાબર 2 એમ્પિયર. તો અહીંથી પસાર થતો જે કરંટ છે
એ આપણને કેટલો મળે છે 2. અહીંથી કેટલો જશે 1. કેમ તો કે ટોટલ 3 તો આવે છે, તો અહીંયા 2 છે તો અહીંયા 1 જ હશે. અને કેલ્ક્યુલેશન થી પણ મેળવી શકે કે 6/6 that is equal to 1. that is the nice calculation. તો I1 બરાબર 2 એમ્પિયર મળી ગયા. હવે મિત્રો આપણે શું કરવાનું છે કે ઉર્જા વી શોધવાની છે. તો જો આપણી પાસે શું મળી ગયું છે, પ્રવાહ મળી ગયો છે, અવરોધ આપણી પાસે છે, સમય છે, તો લખી શકીશું કે 3 ઓહ્મ અવરોધમાં જમા થતી ઉર્જા E is equal to I1 square R into T. ધારો કે એને આપણે R1 કહી દઈએ ને સૂત્ર માટે. આ R છે, R1, R2 અને આ થઈ ગયો તમારો R. તો આને લખીશું આપણે R1. ક્લિયર? તો I1 square R1 into T. બોલો I1 કેટલા મળે આપણને 2. તો 2 નો સ્ક્વેર R1 કેટલા છે 3 અને T કેટલા છે 3. 4 into 9 36 જૂલ. તો એનર્જી આપણને કેટલી મળે છે 36 જૂલ 3 ઓહ્મ અવરોધમાં છે. એ જ રીતે મિત્રો તમને આની અંદર પૂછી શકે એટલે કે R2 માં કેટલી ઉર્જા જમા થતી હશે, R ની અંદર કેટલી ઉર્જા જમા થતી હશે. તો બેઝિક આનું આ સૂત્ર છે. તમારે R ની કિંમત અને I ની કિંમત ચેન્જ કરતા રહેવાનું અને તમે શોધી શકો છો. હવે આપણને પૂછે છે કે પરિપથમાં જમા થતી ઉર્જા કેટલી છે. તો T બરાબર 3 સેકન્ડમાં પરિપથમાં જમા થતી ઉર્જા E is equal to, જો પરિપથનો ટોટલ વોલ્ટેજ આપણને ખબર છે, પરિપથનો જે છે એ ટોટલ રેઝિસ્ટન્સ આપણને ખબર છે, બરાબર. પરિપથનો ટોટલ કરંટ પણ આપણને ખબર છે. તો ઘણી બધી નંબર ઓફ વેરાયટી મળે છે. તો સીધે સીધું સૂત્ર VIT યુઝ કરી નાખીએ તો ચાલે કે નહીં. VIT પછી બીજી વેરાયટી બતાવીએ. V કેટલા છે પરિપથના 12, I કેટલો છે 3, સમય કેટલો છે 3. તો 12 into 9 બોલો કેટલા થશે, બોલો જલ્દી. 108. ક્લિયર? તો હવે ધારો કે કોઈ વ્યક્તિને એવો પ્રશ્ન થાય કે મારે VIT યુઝ નથી કરવું, મેં તો મારે આખા પરિપથનો રેઝિસ્ટન્સ બી તો ફાઇન્ડ આઉટ કર્યું છે, મારે કઈક નવું સૂત્ર. તો આપણે એનર્જીના 3 સૂત્રો મેળવ્યા છે મિત્રો. યાદ તો કરો, VIT એટલું થોડી મેળવ્યું છે. એનર્જીનું બીજું સૂત્ર આપણે શું મેળવ્યું હતું, I2RT. I2RT. તો I2 એટલે 3 નો સ્ક્વેર, R એટલે 4 અને T એટલે 3. બોલો આવશે કે નહીં? તો પછી તો એ રીતે તમે કોઈ બી સૂત્ર તમને જે વખતે ક્લિક થાય એ સૂત્રનો યુઝ કરો. ફક્ત ડેટા એના હોવા જોઈએ, બાકી આન્સર તો તમારો 100% આવશે. હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે મિત્રો કે નીચેના પરિપથોમાં પાવરનો સંબંધ જણાવો. ધારો કે આ પરિપથ 1 છે તો આ પાવર 1 છે, આ પાવર 2 છે અને આ પાવર 3 છે. આપણે લખી બી દઈએ. ધારો કે આ જે છે તે પાવર 1 છે, આનો પાવર 2 છે અને આનો પાવર 3 છે. તો એમના સંબંધો જણાવવાના છે. દરેક અવરોધની વેલ્યુ જે છે તે 1 ઓમેગા 1 ઓમેગા 1 ઓમેગા આપેલી છે. વોલ્ટેજ પણ ઇક્વલ છે. તો આપણે બતાવવાનું છે કે કઈ સર્કિટનો પાવર સૌથી વધુ છે અને ત્યાર પછી ક્રમશઃ સંબંધો જણાવવાના છે. તો જો અહીંયા અને અહીંયા તો આપણને સીધે સીધું થોડું ઘણું દેખાય છે અવરોધોનું જોડાણ, પણ અહીંયા આપણને અવરોધોનું જોડાણ કઈ સવિશેષ ડાયરેક્ટ દેખાતું નથી. તો આનું આપણે સિમ્પ્લિફિકેશન મેળવવાનો પ્રયત્ન કરી લઈએ. તો આ જે છે મિત્રો, તમે વોલ્ટેજ ડિફરન્સની રીતનો ઉપયોગ કરો અથવા તો કયા બિંદુ સાથે જોડાયેલો છે એનો ઉપયોગ કરો. બંને રીતે જે છે તે તમે મેળવી શકશો. પરંતુ તે પહેલા આપણે અહીંયા એ બતાવવાનો પ્રયત્ન કરીએ કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને વધુ સરળતા પડે. પાવર શોધવાનું છે ને. બોલો આપણી પાસે શું છે, રેઝિસ્ટન્સ છે, પણ રેઝિસ્ટન્સ આપણે શોધવાનું છે. વોલ્ટેજ આપેલા છે. તો પાવર જે છે એ પાવર P બરાબર VI. V તો છે, I નથી. I નથી તો I મેળવવા માટે તમારે R શોધવો પડે અને પછી V અને R નો ગુણોત્તર લો એટલે I મળે. એટલે કેલ્ક્યુલેશન થોડીક વધી જાય. ત્યાર પછી I2RT, એની અંદર I બી શોધવા પડે, R બી શોધવા પડે.
અને ત્રીજું સૂત્ર છે v²/r. p બરાબર v²/r. તો v તો છે જ અને ફક્ત r શોધવું પડે. તો સૌથી નાની કેલ્ક્યુલેશન આમાં છે. ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીને આન્સર તમે મેળવી શકશો. સમય વધતા ઓછા પ્રમાણમાં જશે, પણ જે સ્માર્ટ હશે તે સૂત્ર શું યુઝ કરશે? પાવર p બરાબર v²/r ઇક્વિવેલન્ટ. સમજ પડી ગઈ? તો હવે આની અંદર તમારે ફક્ત અને ફક્ત r ઇક્વિવેલન્ટ જ શોધવાનું છે અને ફક્ત r ઇક્વિવેલન્ટ શોધી નાખો તમે બધાનું, તો તમે આન્સર આપી શકો કે ભાઈ કોનો પાવર સૌથી વધુ હશે અને કોનો પાવર સૌથી ઓછો. નો નીડ ટુ ફર્ધર કેલ્ક્યુલેશન. વધારે કેલ્ક્યુલેશનની જરૂર નથી, ફક્ત r શોધવાનો છે. r શોધીએ એટલે કામ થઈ જશે. તો હવે r આનો શોધીએ અને ત્યાર પછી આનો શોધીએ. તો અહીંયા જે છે એ એનો પરિપથનો અવરોધ કેવી રીતે શોધી શકીએ? તો ધારો કે આ છે બિંદુ એ સાથે કોણ છે? તો કે આ બે અવરોધ જોડાયેલા છે અને જે જોડતા જઈશું તેમ તેમ એને ટીક પણ કરતા જઈશું. તો ચલો આપણી પાસે છે આ ધારો કે બિંદુ એ બિંદુ સાથે અને સામે કોણ છે? એ કોની સાથે જોડાયેલો છે? બી અને સી સાથે જોડાયેલું છે. તો ધારો કે આ બાજુ છે બી અને આ બાજુ છે સી. તો જોડી નાખો. આ એ અને બી સાથે છે, ત્યાર પછી આ એ અને સી સાથે થઈ ગયો. બોલો હવે બી કોની સાથે જોડાયેલું છે? સી અને ડી સાથે. તો હવે એ બી ને સી તો થઈ ગયા. તો અહીંયા કોણ હોય મિત્રો? ડી જ હોય ને. તો બોલો બી અને ડી ની વચ્ચે આ જોડાયેલું છે, આને ટીક કરી દો. ચલો થઈ ગયું. ત્યાર પછી બી અને સી ની વચ્ચે આ જોડાયેલું છે, તો બી ક્યાં છે? આ રહ્યો. તો આ થઈ ગયું બી અને સી ની વચ્ચે જોડાયેલો છે. વધ્યું કોણ? આ કોની વચ્ચે છે? સી અને ડી. તો આ રહ્યા સી અને ડી. તો જો આ પ્રકારનું જોડાણ બને છે. શોધવાનું હવે કોની છે? એ અને ડી ની વચ્ચે. તો આ રહ્યું બિંદુ એ, આ રહ્યું બિંદુ ડી. હવે જો આ બંને એકબીજા સાથે કેવા છે? એ અને ડી છે ને. તો આ એ અને ડી જો વેસ્ટર્ન બ્રિજ જેવું બને છે કે નહીં? ઓકે, વેસ્ટર્ન બ્રિજમાં શું છે? તો કે ભાઈ આ બંને બાજુનો ગુણોત્તર બરાબર આ બંને બાજુનો ગુણોત્તર થાય તો વચ્ચેના અવરોધ ગણવાનો નહીં. તો 1/1 1 1/1 1 તો આ અવરોધ ગણાશે નહીં. ચલો આ અવરોધ ના ગણાય તો જો આ બંને શ્રેણીમાં થઈ ગયા, આ બંને શ્રેણીમાં થઈ ગયા અને પછી સમાંતરમાં થઈ જશે. તો શ્રેણીમાં 1 અને 1 કેટલા થાય? 2. 1 અને 1 કેટલા થાય? 2. આ 2 અને આ 2 કેવા છે? સમાંતરમાં. તો બોલો જવાબ કેટલા આવશે? 1 આવશે કે નહીં? તો આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ જે છે એ R ઇક્વિવેલન્ટ જે છે એ મળે છે 1 ઓમેગા. ક્લિયર? એ જ રીતે આનો અવરોધ શોધીએ. હવે જો મિત્રો આ 1 અને આ 1, ત્યાર પછી આ 1 અને આ 1, તો શું થશે? આ 2 થશે, આ 2 થશે, આ પણ 1 છે. તો અહીંયા હવે શોધવું જ પડશે ને. તો અહીંયા કોઈ શોર્ટકટ છે નહીં. તો R equivalent is equal to 1/2 plus 1/2 plus 1/1. બોલો લસા 2. તો 1 plus 1 plus 2/2. અહીંયા બે લસા ઉપર નીચે ગુણવા પડે ને 2 વડે ભાઈ. ઓકે, બોલો સમજ પડે છે? હા. તો શું થશે? 4/2 2/1. બોલો તો શું થશે? 1/2. ક્લિયર? એ જ રીતે અહીંયા તો અહીંયા તો જો સીધે સીધું છે 1 1 1 1 એટલે 2 અને 2 2 અને 2 સમાંતરમાં એટલે આનો આન્સર કેટલો આવશે? 1 1 અને આ અહીંયા પાછો 1 છે એટલે આનો રેઝિસ્ટન્સ કેટલો આવશે? R ઇક્વિવેલન્ટ થી બરાબર 2 ઓમેગા. હવે તમે આ સૂત્ર જુઓ. બોલો સૌથી વધારે રેઝિસ્ટન્સ કોનો છે? તો પરિપથ 3 નો છે. ત્યાર પછી કોનો છે? 1 નો છે. અને ત્યાર પછી સૌથી ઓછો રેઝિસ્ટન્સ 2 નંબરનો છે. તો છેદ સૌથી નાનો હોય તો પાવર સૌથી વધુ હશે કે નહીં? હા કે ના? ઓકે, તો શું કહી શકાશે કે P2 સૌથી મોટા. ઓકે, ત્યાર પછી કોણ આવે છે? 1 એટલે કે P1 આવશે અને ત્યાર પછી P3 આવશે. સૌથી વધુ રેઝિસ્ટન્સ એટલે પાવર સૌથી ઓછો આવશે. એટલે શું લખાશે કે P2 is greater than P1 is greater than P3. સમજ પડી ગઈ? ફક્ત અને ફક્ત આપણે અહીંયા શું શોધવું પડ્યું છે? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવું પડ્યું છે. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધાય એટલે તરત જ આ ફોર્મ્યુલાને આપણે યુટિલાઇઝ કરી અને ડાયરેક્ટ આન્સર આપી શકીશું કે P2 સૌથી વધુ હશે, P1 એનાથી ઓછા અને P3 સૌથી ઓછા હોય છે. ક્લિયર?
સમજ પડી? હવે આપણે બલ્બના દાખલા લઈએ છીએ અને કયો બલ્બ સૌથી વધારે પ્રકાશિત હશે અથવા તો કયો બલ્બ સૌથી વધારે ઝાંખો હશે અથવા તો એમની પ્રકાશિતતા અથવા તો એનો જે ક્રમ જે છે એ આપણે જણાવો ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં. તો એના માટેના દાખલા છે અને મિત્રો આની અંદર ખાસ ધ્યાન આપજો. આપણા ઘરમાં જે બલ્બ વપરાય છે પેલા યલો જે પ્રકાશ આપે છે એ દરેક બલ્બના ઉપર જે છે તે રેટિંગ લખેલું હોય છે. શું લખેલું હોય છે? રેટિંગ. રેટિંગ એટલે શું? તો વોલ્ટેજ અને વોટનો જે રેશિયો લખેલો હોય છે એને શું કહેવામાં આવે છે? રેટિંગ કહેવામાં આવે છે. તો હવે જો આપણી પાસે ધારો કે આ એક બલ્બ છે, ધારો કે આપણી પાસે એક બલ્બ છે, આ એનો ફિલામેન્ટ છે જેનો રેઝિસ્ટન્સ R છે. આની ઉપર લખેલું છે ધારો કે 100 વોટ અને 220 વોલ્ટ. આ જે લખેલું હોય છે ને આને શું કહેવામાં આવે છે? રેટિંગ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? રેટિંગ કહેવામાં આવે છે. અને જ્યારે રેટિંગ આપેલું હોય ત્યારે આપણે R પણ શોધી શકીએ છીએ અને I પણ શોધી શકીએ છીએ. ક્લિયર? તો ચલો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ રેટિંગ શું કહે છે? આ એવું કહે છે કે આ બલ્બ જે છે એને તમે જો 220 વોલ્ટ આપો, કેટલા આપો છો? 220 વોલ્ટ આપશો તો એ તમને 100 વોટનો પાવર આપશે. સમજ પડે છે? એનો મીનિંગ એ થાય કે તમે જો એને 220 વોલ્ટ આપો તો એ તમને પર સેકન્ડે 100 જૂલ ઉર્જા આપશે. દર સેકન્ડે કેટલી જૂલ ઉર્જા આપશે? 100 જૂલ ઉર્જા આપશે. સમજ પડી ગઈ? હવે જો તમે એને ઉર્જા ઓછી આપો, એટલે કે સોરી તમે એને વોલ્ટેજ ઓછા આપો તો એ તમને ઉર્જા ઓછી આપશે, પાવર ઓછો આપશે. ભલે એના ઉપર લખેલું છે 100 વોટ પણ એ ક્યારે તમને 100 વોટ આપશે. જેમ કે આપણા ઘરમાં આપણે જોઈએ છે કે ઘણી વખત એવું થાય છે કે એકદમ લાઇટ જે છે તે ડીમ હોય છે, એટલે કે બલ્બ જે છે એ ચાલુ હોય છે પણ ટ્યુબલાઇટ ને બધું ચાલુ હોતું નથી. અને બલ્બ ચાલુ હોય છે એની અંદર સમગ્ર રૂમની અંદર આપણને પ્રકાશ પૂરેપૂરો મળતો નથી, ઝાંખો મળે છે. તો એનો મીનિંગ શું થાય કે વોલ્ટેજ ઓછા મળે છે. વોલ્ટેજ ઓછા મળે તો ઉર્જા ઓછી મળે છે. રેશિયો તો સીધો છે ને ભાઈ, કે વોલ્ટેજ ઓછા તો ઉર્જા ઓછી, વોલ્ટેજ વધુ તો ઉર્જા વધુ. તો જો તમે પૂરેપૂરા વોલ્ટેજ આપશો તો હું તમને પૂરેપૂરી ઉર્જા આપીશ, તમે મને વોલ્ટેજ ઓછા આપશો તો હું ઉર્જા ઓછી આપીશ. તો આ સંબંધ એવું કહેવા માંગે છે. ક્લિયર? તો હવે આને આપણે એક સાદા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આપણી પાસે આનો આ જ વોલ્ટેજ બલ્બ છે 220 વોલ્ટ અને 100 વોટનો. તો આ જે છે એને પછી આપણે જે છે એ ધારો કે $110 વોલ્ટની ઉર્જા આપી. વોલ્ટેજ કેટલા આપી દીધા? 220 ના બદલે વોલ્ટેજ આપણે કેટલા કરી દીધા છે? 110 વોલ્ટેજ કરી દીધા છે. તો હવે આનો જે છે એ ઉર્જા કેટલી હશે અથવા તો પાવર કેટલો હશે એ આપણે જે છે તે શોધવાનું છે. તો મિત્રો આની આ પરિસ્થિતિ છે. તો બોલો અહીંયા આપેલું છે ને આપણને પરિસ્થિતિ, આમાંથી આ પરિસ્થિતિ જાય છે તો શું થાય? આનો ફિલામેન્ટ નો અવરોધ. તો બોલો રેઝિસ્ટન્સ ની ફોર્મ્યુલા શું થશે? તો P બરાબર V²/R. તો R બરાબર શું થાય? V²/P થાય કે નહીં? V કેટલા છે? 220 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય P 100. બોલો R બરાબર 484 ઓમેગા આવશે. ક્લિયર? તો આ જે છે આનો જે રેઝિસ્ટન્સ છે તે કેટલો છે? 484 ઓમેગા છે. તો આનો રેઝિસ્ટન્સ તમને મળી ગયો 484 ઓમેગા. તો હવે પાવર કેટલો થશે? પાવર P શું થાય? V²/R. V કેટલા છે? 110. રેઝિસ્ટન્સ કેટલો છે? એનો જ બલ્બ છે એટલે અવરોધ એનો જ રહેવાનો છે કે નહીં? યસ. તો 484. તો બોલો શું થશે? આનો આન્સર શું આવશે? તમને 25 વોલ્ટ મળશે, સોરી 25 વોટ મળશે. હવે ખરેખર એનો પાવર કેટલો છે? 100 વોટ છે. મળે છે કેટલો? 25 વોટ. એનો મીનિંગ એ છે કે જો તમે મને પૂરેપૂરા વોલ્ટેજ નહીં આપો તો હું પણ તમને પૂરેપૂરી ઉર્જા આપીશ નહીં. ક્લિયર? તો જો ખાલી આ વોલ્ટેજ ઓછા થયા છે એટલે કે અડધા થયા છે અને પાવર જો તમે ચોથા ભાગનો થઈ ગયો છે.
વોલ્ટેજ ફક્ત અડધા થયા છે, પાવર ચોથા ભાગનો થઈ ગયો છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આનું મિનિંગ સમજ પડી તમને કે ભાઈ વોલ્ટેજ પૂરેપૂરા હોય એટલે કે રેટિંગમાં જેટલા વોલ્ટેજ લખેલા હોય એટલા વોલ્ટેજ એને મળે બલ્બને, તો બલ્બ પર લખેલો પાવર એટલે કે એટલી ઉર્જા બલ્બ તમને આપશે પર સેકન્ડ. પણ તમે વોલ્ટેજ જ ઓછા પ્રોવાઈડ કરશો તો ઉર્જા પણ તમને પૂરી મળશે નહીં. ક્લિયર? તો આ રીતે આપણે કહી શકીશું. તો આ બંને પરિસ્થિતિની અંદર અહીંયા જે છે એ 220 વોલ્ટ મળે છે, અહીંયા એના એ જ બલ્બને જે છે તે 110 વોલ્ટ મળે છે. તો અહીંયા પાવર તમારો જે છે એ 100 વોટ છે અને અહીંયા પાવર તમારો 25 વોટ છે. તો આ બલ્બ જે છે એ તમારો વધારે પ્રકાશિત થશે, બી બલ્બ ઝાંખો રહેશે. ધારો કે આ એ હોય અને આ બી હોય તો એ વધારે પ્રકાશિત થાય અને બી ઝાંખો રહે છે. ક્લિયર? આ બેનું જ કમ્પેરિઝન છે એટલે આમ કહી શકીએ છીએ. હવે આના ઉપરથી આપણે શું નોંધ લખી શકીએ છીએ? આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ વોલ્ટેજ બદલાઈને તો પાવર બદલાય. વોલ્ટેજ બદલાય તો પાવર બદલાય છે. બલ્બનો ફિલામેન્ટનો અવરોધ બદલાતો નથી અને માટે બલ્બની જે ફિલામેન્ટની જે ચળકાટ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પાવર થાય છે. માટે ફિલામેન્ટની ચળકાટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પાવર. સમજ પડી? જેનો પાવર વધુ એની ચળકાટ વધુ, જેનો પાવર ઓછો એની ચળકાટ ઓછી. આનો પાવર કેટલો? 100 વધારે ચળકાટ, આનો પાવર કેટલો? 25 ઓછી ચળકાટ. ક્લિયર? ચલો હવે આપણે એક શ્રેણીનું દાખલો જોઈ લઈએ અને ત્યાર પછી એક સમાંતરનું જોઈ લઈએ છે. હવે આપણી પાસે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે જે નીટ અને જેડબલઈ માં પૂછાય છે. આ પ્રકારના ક્વેશ્ચન અને બહુ જ ટ્રિકી ક્વેશ્ચન છે. કેલ્ક્યુલેશનની બહુ ઓછી જરૂર પડશે. બલ્બના ચળકાટનો ક્રમ જણાવો. કાં તો તમને શ્રેણીમાં મૂકેલા હોય, કાં તો તમને સમાંતરમાં હોય, પછી અથવા તો વધારે થોડુંક ડિફિકલ્ટ બનાવવું હોય તો એને મિશ્ર જોડાણની અંદર મૂકી દીધેલું હોય. બરાબર છે? પણ એનાથી સવિશેષ હોતું નથી. કાં તો શ્રેણી હોય, કાં તો સમાંતર હોય, કાં તો મિશ્ર હોય. હવે આપણે શ્રેણીને સમાંતર ભણીએ તો મિશ્ર ઓટોમેટિકલી આપણને આવડી જશે ને. ઓકે, તો જો આ 3 બલ્બ જે છે તે શ્રેણીમાં જોડાયેલા છે, આ 3 બલ્બ જે છે તે સમાંતરમાં જોડાયેલા છે. બલ્બ સેમ છે, વોલ્ટેજ નો તફાવત છે, પરંતુ એને બી આપણે લગભગ ઇક્વલ ધારી લઈએ, એનો કોઈ ફરક નહીં બહુ વધારે. તો આપણે જે છે તે આને ચળકાટનો ક્રમ જણાવવાનો છે. તો આપણે શું કરીશું? પહેલા તો આપણે જે છે તે બલ્બ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં આપેલા હોય છે ત્યારે આપણે સૌપ્રથમ બલ્બના રેટિંગ આપેલા છે, તમે જોઈ શકો છો. વોલ્ટ અને વોટ આપેલા છે એટલે કે એ રેટિંગ આપેલું છે. અને રેટિંગ આપેલું હોય છે ત્યારે આપણે રેઝિસ્ટન્સ જે છે તે બહુ સરળતાથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ ત્યાર પછી આપણને પાવરના જે સૂત્ર છે એમાંથી શું યુઝ થશે, કઈ જગ્યાએ, એ થોડીક લોજિક હોવું જોઈએ, પછી કોઈ પ્રોબ્લેમ હોતો નથી. તો શું લોજિક આપણે ડેવલપ કરવાનું છે? ધારો કે મિત્રો અહીંયા અવરોધ શ્રેણીમાં જોડાય એટલે કે બલ્બ શ્રેણીમાં જોડાયેલા છે. હવે શ્રેણી જોડાણની લાક્ષણિકતા શું? તો કે દરેક બલ્બમાંથી પ્રવાહ સમાન જાય. દરેક બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ I કેવો છે? સમાન. તો I અચલ થઈ ગયો તો પાવર શું થાય? I2R. ધેટ ઇઝ ઇક્વલ ટુ I અચલ છે તો પાવર જે છે એ કોના પર ડિપેન્ડ કરે છે? રેઝિસ્ટન્સ પર. એટલે રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરો એટલે તમને પાવર મળી જશે કે કોનું વધારે છે, ઓછું છે. એ જ રીતે અહીંયા સમાંતરમાં જોડાયેલા છે તો અહીંયા બી અવરોધ શોધી કાઢો. અને અહીંયા તમે જો I2P ઇઝ ઇક્વલ ટુ I2R સૂત્ર યુઝ કરો તો એ નહીં ચાલે. કેમ? તો કે રેઝિસ્ટન્સ જે છે તો બધાના અલગ છે જ, પણ કરંટ બી અલગ છે. કોઈ એક તો ક્વોન્ટિટી જોઈએ ને કે મિત્રો બધામાં અચળ હોય. તો સમાંતર જોડાણમાં શું અચળ હોય? વોલ્ટેજ. તો P બરાબર V2/R, V અચળ તો 1/R. ક્લિયર? તો આ રીતે જે છે એ થોડુંક લોજિક ડેવલપ કરો તો તમને બહુ સરળતાથી જે છે એ ફિઝિક્સ આવડી જતું હોય છે. તો દરેક બલ્બનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ રેટિંગ આપેલા છે એટલે શું કહી શકાશે? 20.
એટલે કે હા R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય P. હવે દરેક બલ્બનો શોધી કાઢો. તો બલ્બ 1 માટે શું થશે મિત્રો? R1 બરાબર V 220 એટલે કે V1 સ્ક્વેર બાય P1. તો 220 નો વર્ગ છેદમાં 100. આ V નહીં લેવાનું, ખાસ ધ્યાન રાખવાનું. આપણે રેટિંગ પરથી મેળવ્યો છે, રેઝિસ્ટન્સ મેળવ્યો છે, બીજું કશું કરતા નથી. સમજ પડી ગઈ? હવે રેઝિસ્ટન્સ પણ આપણે આખે આખું ગણતા નથી. ટ્રીક છે ને ભાઈ. ચલો બલ્બ 2 માટે તો R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V2 સ્ક્વેર બાય P2. V2 220 નો સ્ક્વેર, બોલો P2 50. બલ્બ 3 માટે R2 R3 V3 સ્ક્વેર બાય P3 220 નો સ્ક્વેર બાય 25. બરાબર છે. હવે તમે જુઓ, તમે આ જે ગુણોત્તર લીધો એના ઉપરથી કહી શકો કે નહીં કે ભાઈ રેઝિસ્ટન્સ કોનું વધારે હશે, કોનું ઓછું હશે? આનું સૌથી વધુ હશે, આનું એનાથી ઓછું હશે, અને આનું સૌથી ઓછું. કેમ? છેદ સૌથી મોટું છે. હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થશે? શ્રેણી જોડાણ છે એટલે આપણે આ સૂત્ર યુઝ કરીશું ઓલવેઝ I સ્ક્વેર R. કેમ? તો કે I તો અચળ થઈ જશે. તો શું કહી શકાય કે P is directly proportional to R because I is equal to અચળ. કેમ? તો કે શ્રેણી છે માટે. તો P is directly proportional to અચળ. એનો મીનિંગ શું થાય કે રેઝિસ્ટન્સ વધુ તો પાવર વધુ, રેઝિસ્ટન્સ ઓછું તો પાવર ઓછું, અને પાવર વધુ તો ચળકાટ વધુ. તો કહી શકાય કે અહીં માટે P proportional to R અનુસાર કહી શકાશે કે P1 જે છે P3 જે છે એ સૌથી વધુ આવશે, કારણ કે રેઝિસ્ટન્સ આનો સૌથી વધારે આવશે. P3 is greater than P2 is greater than P1. આન્સર માં આ શ્રેણી માટે સાચું છે. ચલો હવે સમાંતર માટે. સમાંતર માટે આની આ પ્રોસેસ કરવાની છે, નવું કશું કરવાનું નથી. ચલો બલ્બ નો અવરોધ શું થશે? V સ્ક્વેર બાય P. બોલો બલ્બ 1 માટે શું થશે? R1 બરાબર V1 સ્ક્વેર બાય P1. બોલો શું થાય? 220 નો વર્ગ છેદમાં 100. ચલો બલ્બ 2 માટે શું થશે? R2 બરાબર V2 સ્ક્વેર બાય P2. 220 નો સ્ક્વેર બાય 50. બોલો 3 નંબર માટે શું થશે? R3 બરાબર V3 સ્ક્વેર બાય P3. 220 નો સ્ક્વેર બાય 25. બરાબર. હવે આના માટે શું થાય મિત્રો? પાવર સમાંતર જોડાણ માટે પાવર P is equal to V સ્ક્વેર બાય R. V અચળ તો શું થાય? P is directly proportional to 1 upon R. એનો મીનિંગ શું થાય કે R સૌથી ઓછું, એનો પાવર સૌથી વધુ. R સૌથી વધુ, એનો પાવર સૌથી ઓછો. કેમ? તો કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. કે તો શું લખી શકાય? કોણ છે સૌથી વધુ, કોણ છે સૌથી ઓછું? તો એનો પાવર સૌથી વધુ આવશે ને. તો સૌથી ઓછું છે આ R1. તો આ પાવર એનો સૌથી વધુ આવશે. તો P1 is greater than 2, P2 is greater than P3. જુઓ બંનેનો સંબંધ ઊંધો થઈ ગયો. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બલ્બ કયા જોડાણમાં છે, શ્રેણીમાં છે કે સમાંતરમાં છે. બોલો આટલી કેલ્ક્યુલેશન કર્યા પછી હવે ડાયરેક્ટ મગજમાં શોર્ટ ટ્રીક આવી ગઈ છે કે નહીં? ફક્ત ખબર પડવી જોઈએ કે કોનો રેઝિસ્ટન્સ વધુ છે. જેનો રેઝિસ્ટન્સ વધુ હોય શ્રેણીમાં એનો પાવર જે છે કેવો હશે? વધુ હશે. સમાંતરની અંદર જેનું રેઝિસ્ટન્સ ઓછું હશે એનો પાવર કેવો હશે? વધુ હશે. કેમ? તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. સમજ પડી ગઈ? તો આ વસ્તુ આપણને જે છે અહીંયા શીખવા મળે છે.
ઓકે.